સામાન્ય નાગરિકોને પોલીસની ડર નહીં પણ ગુનેગારોને પોલીસની ડર રહે તે જ પ્રકારનો વ્યવહાર ગુજરાતીમાં કહેવત છે કે શેઠની શિખામણ ચાંપા સુધી, અને અહીંયા ગૃહમંત્રી હર્ષ સંઘવીની શિખામણ જે પોલીસને આપવામાં આવી હતી તે 24 કલાક પણ ન ચાલી. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારનો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોની અંદર જોઈ શકો છો કે કઈ રીતે એક પોલીસ કર્મચારી એક મહિલાને લાફો મારી રહ્યા છે. શું હવે અહીંયા આગળ ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે પોલીસ કર્મચારી છે તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરશે, તેના પટ્ટા ઉતારશે? કારણ કે વિપક્ષીય નેતાઓ સતત પટ્ટા ઉતારવાની વાત કરી રહ્યા છે અને આજે પટ્ટા ઉતારવાની વાત એટલા માટે પણ કરવામાં આવે છે કારણ કે પોલીસનું જે અમાનવીય વર્તન હોય છે એ અમાનવીય વર્તન કોઈ નેતા સાથે નથી હોતું, કોઈ નેતાના દીકરા સાથે નથી હોતું, પણ એક સામાન્ય જનતા સાથે હોય છે જે ટેક્સ આપે છે અને જેના ટેક્સના પૈસાથી દરેક સરકારી કર્મચારીનો પગાર થાય છે. અને આ વર્તન જે કરવામાં આવી રહ્યું છે, આ મહિલા સાથે જે વર્તન કરવામાં આવ્યું છે તે બહેનને ક્યાંક ને ક્યાંક એવી પણ લાગણી થતી હશે કે કઈ રીતે પોલીસ જે છે એનો વાંક શું હશે એને પોતાને નથી ખબર. એ મહિલા પોતે જ્યારે મહિલા પોલીસ કર્મચારી પાસેથી કાર્ડ માંગે છે, એ કાર્ડ બતાડે છે અને પાછું આપવા જાય છે અને ભૂલમાં એ કાર્ડ નીચે પડી જાય છે તો પોલીસ અધિકારી જે છે એ મહિલાને લાફો મારી દે છે. લાફો તો મારે છે, પરિસ્થિતિ એ ઊભી થાય છે કે જે અન્ય પોલીસ કર્મચારી હોય છે તેને પકડી રાખવા મળે છે. એટલે કે એ પોલીસ અધિકારી દંડો હાથમાં લઈ લે છે અને દંડો હાથમાં લીધા બાદ એ જે બીજા પોલીસ કર્મચારી ત્યાં આગળ હાજર હોય છે ડ્યુટી ઉપર એને પકડીને રાખે છે કેમ કે મહિલાને દંડેથી મારવા જતો હતો. શું આની વિરુદ્ધમાં કાર્યવાહી થશે? કારણ કે સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે આ પોલીસ છે જેનું કામ જનતાની રક્ષા કરવાનું છે, પણ રક્ષક જ ભક્ષક બને ત્યારે જનતા શું કરે? એ મહિલાને સાંભળીએ જે મહિલા સાથે આ વર્તન કરવામાં આવ્યું છે. હું ઓફિસથી આવતી હતી ઘર તરફ તો ત્યાં આગળ અંજલી સાઈડ સિગ્નલ ચાલુ હતું. સિગ્નલ જેવું ક્રોસ કરીને આગળ ગયા તો દીપ શાંતિ કોમ્પ્લેક્સ પાસે પોલીસવાળાએ અમને રોક્યા. જેવું પોલીસવાળાએ અમને રોક્યા, અમે સાઈડમાં ગાડી કરી દીધી કે હા અમને રોક્યા છે, તો 2 વ્હીલર હતું સાઈડમાં કરી દીધું. પછી પોલીસવાળાએ કીધું કે બેન લાયસન્સ બતાવો. તો મેં કીધું કે હા સાહેબ 1 મિનિટ આપો. પર્સમાં હતું લાયસન્સ એટલે બધું કાઢવા માટે 1 મિનિટ લાગી. પછી તરત ને તરત બીજી મિનિટે ચિલ્લાવા લાગ્યા કે કેટલી વાર લાગે છે બેન, લાયસન્સ કાઢતા આટલી વાર હોય? તો મેં કીધું કે તમે પોલીસ છો ને, તમે શાંતિથી વાત કરો. તો એમને કીધું કે એટલે હું આટલો આક્રોશ જોઈને ડરી ગઈ કે પોલીસ આ રીતે વાત કરે છે. તો એમને કીધું જો મારું કાર્ડ, હું બી પોલીસ છું એવું કહીને એમને મને કાર્ડ આગળ કર્યું. તો મેં એમનું કાર્ડ જોયું. જેવું મેં કાર્ડ જોયું કે પોલીસ હતા તો મેં કીધું હા સાહેબ હું તમને બતાવી દઉં, મારું લાયસન્સ પર્સમાં છે. એટલે મેં પછી એમને કાર્ડ પરત આપ્યું. તો જેવું હું પરત આપવા ગઈ ને એવું એમને કાર્ડ પકડવામાં કંઈક એ થયું તો એમનાથી કાર્ડ પડી ગયું. તો એમને ગુસ્સામાં આવીને મારો હાથ ખેંચ્યો અને મારા વ્હીકલ આખું હલાવી દીધું અને કીધું ચલે નીચે ઉતર, તું તારી કરી. અને એવું કહ્યું કે તમે મારા નીચે ઉતરીને તું મારું લાયસન્સ, મારું કાર્ડ તે ફેંક્યું કેમ, તું મારું કાર્ડ આપ, તું મારું કાર્ડ આપ. એટલે મેં કીધું કે સાહેબ મેં નથી ફેંક્યું, તમારાથી પકડવામાં ભૂલ થઈ અને એ પડી ગયું, મેં કોઈ કાર્ડ ફેંક્યું નથી. તો એમને કીધું કે ના શેની આપે. પછી એમને મને માર્યો. ભાઈ એમને મને મારવાની કોશિશ કરી એટલે હું ડરી ગઈ. મારી પાછળ બી જે ભાઈ હતા એમને બી વિડીયો ચાલુ કરી દીધો, રેકોર્ડ કર્યું, પણ એમનો ગુસ્સો એટલો હતો કે એમને પછી મને એટલું જોરથી માર્યું કે પછી મને અહીંયાથી પણ લોહી નીકળે છે, અહીંયા આખું સૂજી ગયું છે, મારો દાંત હલી ગયો છે અને મને કાનમાં પણ બહુ દુખે છે અને આખું સૂજન આવી ગઈ છે. અને પછી અમે લોકો 112માં કોલ કર્યો કે પોલીસ હેલ્પ તો કરશે. જ્યાં સુધી 112 આવી નહીં ને ત્યાં સુધી એમને મને એવું ચોખ્ખું કહી દીધું હતું કે હું પોલીસ છું, પાલડી પોલીસ સ્ટેશનમાંથી જ છું, મારી કોઈ ફરિયાદ લખશે જ નહીં, પોલીસનો ક્યારે બી પક્ષ કરે જ નહીં. અને પછી એ લાકડી લેવા પણ ગયા, એમને લાકડી લઈને મારવાની પણ ધમકી આપી. એ વિડીયોમાં ખાસું દેખાય છે કે લાકડી તરફ દોડે છે, 2 જણ એમને પકડે છે પણ એમનો આક્રોશ ઓછો થતો નથી મારવા માટેનો. અને પછી અમે લોકો 112માં ફોન કર્યો તો પોલીસ આવે ત્યાં સુધી એમને ક્લિયર અમને કહી દીધું હતું કે પોલીસ સ્ટેશન મારા વિરુદ્ધ ફરિયાદ કોઈ લખશે નહીં, કોઈ PSI VI એટલું નહીં કે મારા વિરુદ્ધ ફરિયાદ લખી શકે. પોલીસ વિરુદ્ધ ફરિયાદ ક્યારેય ના લખે. તો મેં કીધું ના પોલીસ છે તો એ જસ્ટિસ અપાવશે એવું કહીને તો બી અમે ફોન કર્યો પોલીસને. અમે અહીંયા આવ્યા, અમે 6:30 પોણા 7 અહીંયા આવ્યા છે.
પણ હજી સુધી અમારી કોઈ ફરિયાદ લખાઈ નથી. પીઆઈ સાહેબ એવું કહે છે, પીએસઆઈ સાહેબ બી ચોખ્ખી ના પાડી દીધી, એનો પણ વિડીયો છે, એમને ક્લિયર ના પાડી ક્રિશ્ચિયન સાહેબે કે અહીંયા હું ફરિયાદ નહીં લખી શકું પોલીસવાળાની. અહીંયા પીઆઈ મેડમે મને એકલી બોલાવીને બી ખખડાઈ કે પોલીસ દિવસ રાત મહેનત કરતી હોય છે, તમે સમાધાન કરી લો. એમને બહુ જ ખખડાયું કે દિવસમાં એમને તમારા જેવા કેટલા લોકો મળે, ક્યારેક આવું થઈ જાય. આવું ચોખ્ખું એ બેને જોરથી લડીને પણ મને ખખડાયું. અને પછી અમે અત્યારે હારીને અહીંયા બહાર ઊભા છીએ કે અમે પોલીસ અમારી મદદ કરે. લાફો માર્યા બાદ જ્યારે મહિલા 112 ઉપર ફોન કરીને જ્યારે પીસીઆર ને બોલાવે છે ત્યારે જે પોલીસ કર્મચારી હોય છે જેને લાફો માર્યો હોય છે તે એવી પણ દાદાગીરી કરે છે કે આ પાલડી પોલીસ સ્ટેશન જે છે મારું પોલીસ સ્ટેશન છે, મારી વિરુદ્ધમાં કોણ અહીંયા કાર્યવાહી કરશે એ સૌથી મોટો સવાલ થાય છે. પરંતુ ત્યાંના પોલીસ કર્મચારીઓનું એવું કહેવું છે કે ટ્રાફિકનો આ પ્રશ્ન હતો અને ટ્રાફિકના મુદ્દે જ એમને રોકવામાં આવ્યા હતા, પણ જે રીતનું વર્તન મહિલા સાથે કરવામાં આવ્યું, ખરેખર કહીએ છીએ હર્ષભાઈ, તમારી પોલીસને પોલીસિંગની ખૂબ જરૂર છે. કારણ કે અહીંયા તમે કહેતા હોવ છો કે કોઈ વૃદ્ધ કે કોઈ મહિલા તમારે પાસે આવે, પોલીસ પાસે આવતી હોય છે ત્યારે એક આશા સાથે આવતી હોય છે કે તેને સાંભળવામાં આવશે, તેની સાથે સારું વર્તન કરવામાં આવશે. અને પોલીસિંગ ખરેખર એનો જ ભાગ છે કે મહિલા જ્યારે ત્યાં આગળ પહોંચે તો તેને સાંભળવામાં આવે. કમસે કમ એને પોલીસ કર્મચારી સાંભળશે, એની ફરિયાદ નહીં પણ લે ને તો પણ એ મહિલાને ક્યાંક એવું લાગશે કે ના, પોલીસ મને ચોક્કસથી સાંભળી રહી છે, મારી વાત એમને સાંભળી અને એનું દર્દ જે છે એ દર્દ લગભગ ઓછું થઈ જશે. હવે વિપક્ષને અહીંયા આગળ મોકો મળી ગયો છે કારણ કે જિગ્નેશ મેવાણી મેદાનમાં આવી ગયા છે આખા મુદ્દે. જિગ્નેશ મેવાણીને પણ સાંભળીએ આ મહિલાને લઈને જિગ્નેશ મેવાણીએ અહીંયા શું કહ્યું. મિત્રો, આજુ અમદાવાદમાં એક મહિલા સ્કૂટી લઈને જતી હતી, પોલીસે રોકી, પોલીસને પૂછપરછ કરવાનો રોકવાનો એમનો અધિકાર છે. આ દરમિયાન બેને પૂછ્યું કે તમે કોણ છો, એટલે પોલીસ કર્મચારીએ કહ્યું આ મારું આઈ કાર્ડ. પોલીસ કર્મચારીનું આઈ કાર્ડ બેનના હાથમાંથી પડી ગયું તો બેનની સાથે કેવું બદતમીજીભર્યું વર્તન કર્યું અને બેનને કેવી મારી છે બધા તમે વિડીયો જોઈ શકો છો. આ વિડીયો ગુજરાતના ખૂણે ખૂણે શેર કરો અને રાજ્યના પોલીસ વડા અને હર્ષ સંઘવી 8 ચોપડી પાસે મોકલી આપો, જેથી ખબર પડે કે પોલીસના કેટલાક લાંચી અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓ અને કેટલાક અધિકારીઓ જેના સત્તાનો ઘમંડ છે એ ગુજરાતના નાગરિકો સાથે કેવી બદતમીજી કરે છે અને કેવું વર્તન કરે છે. આપણે બધા સાથે મળીને માંગણી કરીએ કે આ પોલીસ કર્મચારીની સામે ગુનો દાખલ થવો જોઈએ અને જે પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ઘટના બની છે એ જ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આ પોલીસ કર્મચારીને રાખવામાં આવે. અમે તો અહીંયા માત્ર એટલું કહીશું, અમદાવાદ પોલીસ કમિશનરને પણ કહીશું કે મલ્લિક સાહેબ, જો સારું પોલીસિંગ કરવું હોય તો પહેલા પોલીસ કર્મચારીઓને એ શીખવાડો કે કઈ રીતે સામાન્ય જનતા સાથે વર્તન કરવાનું હોય છે. કારણ કે જો સામાન્ય જનતા સાથેનું વર્તન સુધરી જશે તો કદાચ શહેરની અંદર ક્રાઇમ પણ ઘટી જશે અને સામાન્ય માણસ પોલીસ સુધી આરામથી પહોંચી શકશે અને આરામથી જ્યારે પહોંચશે ત્યારે એનું દર્દ જે હોય છે એ અડધું પણ થઈ જશે. પણ ખેર, જે પોલીસ કર્મચારી એ વખતે ત્યાં આગળ ડ્યુટી પર હતા તેઓ કયા માનસિક તણાવથી નીકળી રહ્યા હશે અથવા તો ત્યાં આગળ શું પરિસ્થિતિ હશે તે પણ આની અંદર જોવાનું રહેશે. પણ આશા રાખીએ કે આ મહિલા સાથે જે પણ થયું છે એ મહિલાને આ બાબતે ન્યાય ચોક્કસથી મળે. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.